સાહિત્ય સંગીતનું વિશ્વના ઉપક્રમે આયોજિત સાહિત્ય સાથે સંવાદ કાર્યક્રમમાં હું ભરત સાંગાણી આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. સાહિત્ય એટલે માત્ર શબ્દોની ગોઠવણ નહીં, પણ સંવેદના, સંઘર્ષ અને સાધનોનું ત્રિવેણી સંગમ. આજે આપણી વચ્ચે એક એવી જ પ્રતિભા ઉપસ્થિત છે જેમના શબ્દોમાં ગઝલની નજાકત છે, વાર્તાનો વળાંક છે અને સંગીતનો સૂર પણ છે. અમદાવાદના વતની અને આંકડાશાસ્ત્રના સ્નાતક હોવા છતાં જેમણે સાહિત્યના ગણિતને સુપેરે સાધ્યું છે તેવી જાણીતી લેખિકા, કવયત્રી અને પ્રખર સંચાલિકા શ્રીમતી ઈશ્વરી ડૉક્ટર ઈશ. મનોરથ કાવ્ય સંગ્રહ અને તું જ છે ધબકારમાં જેવી નવલકથાઓ દ્વારા જેમણે વાચકોના હૃદયમાં સ્થાન બનાવ્યું છે અને જેમનું નામ ઇન્ડિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં અંકિત છે, તેવા ઈશ્વરીબેન આજે આપણને તેમની સાહિત્યિક અને સંગીતમય સફરનો અનુભવ કરાવશે. ઈશ્વરીબેન, તમારું આજની આ સાહિત્ય સંવાદની મુલાકાતમાં હું સ્વાગત કરું છું. તમે આંકડાશાસ્ત્ર જેવા વિષયમાં સ્નાતક થયા છો, તો આ નંબરોની દુનિયામાંથી શબ્દોની દુનિયામાં પ્રવેશ કેવી રીતે થયો? લેખનનો પ્રારંભ ક્યારે અને કયા સંજોગોમાં કર્યો? ભરતભાઈ, હું હંમેશા સંવેદનાસભર વ્યક્તિ રહી છું અને સંવેદનાને જો અભિવ્યક્ત કરવી હોય તો આંકડામાં ક્યારેય ના થાય. એના માટે તમારે શબ્દોની જરૂર પડે અને શબ્દો સાથેનો લગાવ બહુ નાનપણથી રહ્યો છે મને. અને આંકડાશાસ્ત્રમાં સ્નાતક થયા પછી પણ એ લગાવ એમનો એમ કાયમ રહ્યો. હવે થયું કેવું કે આટલો લગાવ હોવા છતાં વાંચનનો પણ શોખ એટલો હતો કે જ્યારે નાનપણમાં બધા મિત્રો બેસીને ગપાટા મારતા હોય ત્યારે હું ચૂપચાપ સરકીને એક બુક લઈને બેસી જતી અને જ્યાં સુધી એ બુક પૂરી ના થાય, પુસ્તક વાંચવાનું પૂરું ના થાય ત્યાં સુધી હું આવતી નહીં. એ બધા સમજી જતા કે આ ક્યાંક ખૂણામાં ભરાઈને વાંચતી હશે. એટલે વાંચનનો એટલો શોખ રહ્યો છે. પરંતુ થયું શું કે મેરેજ પછી, લગ્ન પછી સંસારમાં અને મોજ શોખમાં જવાબદારી તો હતી જ, પણ મોજ શોખ બી, જીવનને બી મજા લેવાની હતી, એ બધામાં વ્યસ્ત થવાના કારણે વાંચનનો શોખ એકદમ નહીવત થઈ ગયો. ત્યારબાદ એ શોખ ક્યારે સળવળ્યો કે જ્યારે મારો દીકરો 10મા ધોરણમાં આવ્યો. હવે એની બોર્ડની એક્ઝામ ચાલુ થઈ અને બોર્ડની એક્ઝામમાં એ જ્યારે વાંચતો હોય ત્યારે એને કંપની આપવી ગમતી, એટલે સાથે બેસું પણ અવાજ થાય નહીં, વાતો થાય નહીં, ફોન થાય નહીં, મોબાઈલનો યુઝ થાય નહીં, ટીવી જોવાય નહીં. એટલે એ વખતે જે લેખનનો બી થોડો ઘણો શોખ હતો ને, એ શોખ સળવળી ઉઠ્યો અને ધીરે ધીરે એ શોખ કેળવતી ગઈ અને લેખનનો પ્રારંભ થયો. તમારો કાવ્ય સંગ્રહ મનોરથ અને નવલકથા તું જ છે ધબકારમાં પુસ્તક રૂપે પ્રકાશિત થયા છે, તથા નવલકથા અંતરની આંટીઘૂંટી એમ ત્રણેય રચનાઓ ગુજરાત મેલ જેવા દૈનિકમાં હપ્તાવાર પ્રસિદ્ધ થયા છે. એક લેખક તરીકે જ્યારે તમારી કૃતિ દરરોજ વાચકો સુધી પહોંચતી હોય ત્યારે કેવો અનુભવ હતો તમારો? બહુ સરસ સવાલ છે. પહેલી વાત તો તે જે તમે પહેલો પ્રશ્ન કર્યો કે ભાઈ લેખનની શરૂઆતમાં આ સર્જન પ્રક્રિયા કઈ રીતે ચાલુ થઈ, તો એ જ વાતને સાંભળું કે જ્યારે બોર્ડની એક્ઝામનું વાતાવરણ જોતી ત્યારે મને એમ વિચાર આવતો કે બોર્ડની એક્ઝામનો આટલો મોટો હાવ ઊભો કરવાની કોઈ જરૂર નથી. છોકરા ઉપર, વિદ્યાર્થી ઉપર જે પ્રેશર આવે છે એના કારણે ઘણીવાર એ લોકો નકારાત્મકમાં સરી જાય છે, નકારાત્મક વિચારો આવવા માંડે છે, આ બધું થાય છે. એટલે મને એમ વિચાર આવ્યો કે આ લોકોનું બાળપણ આમાં ખોવાઈ જાય છે અને એ જે મારી મનોવેદના હતી એને મેં શબ્દોમાં અને કાવ્યમાં ઢાળવા પ્રયત્ન કર્યો. એટલે શબ્દોમાં અને કાવ્યમાં ઢાળતા એ મને બહુ મહેનત પડી, કારણ કે આંકડાશાસ્ત્રમાંથી સીધી એ વખતે મેં એના ઉપર સ્વિચ ઓવર કર્યું હતું, એટલે એના માટે મને બહુ મહેનત પડી. પણ છતાં એમાંથી બાળપણ ખોવાયું એમ કરીને એક કાવ્યની શરૂઆત થઈ. એ મેં પ્રથમ કાવ્ય લખ્યું. એ પછી એક મારી ભત્રીજી હતી, એણે એના સ્કૂલમાં પણ એને ડિસાઈડ કરી અને એને પ્રથમ ઇનામ મળ્યું અને ત્યારે એને મને પ્રેરણા મળી કે ના, હું કંઈક આ રીતનું કરી શકું. બરાબર છે.
આ રીતે શરૂઆત થઈ. હા, બરાબર છે, પણ તો વાચકો સાથે તમારે દૈનિક હા, એ લખતા તો, હતા, હા. એ પ્રતિભાવો તમને હા, કઈ એ રીતે હતા? એ બધું પાછળથી આવ્યું, કારણ કે હા. હજુ તો વાચકો સુધી હું પહોંચી જ નહોતી ને. બરાબર. હજુ તો મારું લેખન કાર્ય જસ્ટ ચાલુ થયું હતું. બરાબર. તો એ હજુ તો પ્રથમ બાળપણ ખોવાયું હા. હતું. પછી હજી એવા ઘણા વિચારો હતા, મારી મનોવેદનાઓ બી હતી, પ્લસ આજુબાજુના સમાજની જે પરિસ્થિતિ હતી એ વિષય ઉપર બી મને ઘણા વિચારો આવતા. અને એ લઈને આતંકવાદ ઉપર લલકાર, અચ્છા. પછી ગ્લોબલ વોર્મિંગ ઉપર ને સુનામી આવશે, આહા. આવી બધી સરસ. રચનાઓની લખવાની શરૂઆત કરી. એમાં થોડા ઐતિહાસિક પાત્રો પણ છે, જેવા કે ગાંધારી, કર્ણ અને કુંતીને લઈને કર્ણ અને કુંતીનું ઘેણ, આવા બધા છે. એમાંથી જે મનોરથમાંથી એક ગાંધારીનું પાત્રની ઉપર જે મેં એની કાવ્ય લખેલું છે એ હું થોડું જરૂર. સંભળાવીશ આપને. ઝાડ લાગે જ્યોતથી તો કોણ શકે એ ઠારી, અજ્ઞાનનો બાંધી પટલ તે શું કર્યું ગાંધારી. વાહ. પ્રગટાવો કુળદીપ એ ફરજ છે એક માની, અજાણતા એ દીપને કેમ દીધો તે ઠારી. અને આગળ પણ આ જોવા જેવું છે, સાંભળવા જેવું છે. દુર્યોધનના ઘડતરની જવાબદારી તારી, કેમ કરતા ગાંધારી ચૂકી ફરજ તું તારી. દ્રૌપદીના વસ્ત્રહરણની ઘટના જોઈ ન ઠારી, ભીષ્મ પિતાની આંખ પણ થઈ તી શરમથી ભારી. એ વેળા જો આંખ તે ખોલી હોત ગાંધારી, નારીના દુઃખ દર્દને જાણી જાત એક નારી. દુર્યોધનને ભરી સભામાં લીધો હોત તે વારી, મહાભારતની આગ ત્યાં ઠરી જાત ગાંધારી. મનોરથ તમારો પરિપૂર્ણ થયો આવા કાવ્યો બસ દ્વારા. એટલે ગાંધારીને એક ગાંધારી માટે વિચાર આવ્યો કે જો એને પોતાના પતિની આંખો પર અંધ હતા એટલે પોતે આંખે પાટા ના બાંધી દીધા હોત, અને જો પોતાના પુત્રોના ઘડતરમાં ધ્યાન આ આપ્યું રીતે હોત, પાત્રોમાં તમે હા, જઈ અને એના આવી પાત્રોની રીતે, અભિવ્યક્તિ તમે અભિવ્યક્તિ કરી. કરેલી બરાબર છે. એ પછી આ બધા કાવ્યો અને મનોરથની આખી બુક તૈયાર કરવામાં મારા શાળાના શિક્ષિકા હતા, જે ગુજરાતી ને હિન્દી શીખવતા હતા, એમનું માર્ગદર્શન મને ખૂબ સારું રહ્યું. સરસ. એટલે આ રીતે ફર્સ્ટ ટાઈમ મનોરથનો. હા. અને પછી તમે નવલકથાના ઘડતર હા, તરફ વળ્યા. પછી મનોરથ છે તે અમે જાતે પ્રકાશિત કરી. પછી મને વિચાર આવ્યો કે જો હું આ લખી શકું છું કાવ્ય, તો હું સીધું નવલકથા તો લખી શકું, કારણ કે નાનપણમાં નવલકથાઓ પણ ઘણી વાંચી હતી, અને ત્યાં સુધી મેં કોઈ ટ્રેનિંગ કે એવું કશું લીધું નહોતું. મારી રીતે જે રીતે અત્યાર સુધીનું વાંચન લેખન જે બી હતું એના પર જ કાર્ય કરીને મેં તું જ છે ધબકારમાં એ નવલકથા લખી. અને એમાં પણ એક બહુ સરસ સંદેશ છે કે મૃત્યુ પછી અંગદાન કે દેહદાન કરવું જોઈએ, એ એનો મેસેજ છે. અને એ મેસેજને પ્રણય કથાની રીતે આવરી લઈ, સાંકળી લઈ અને એને મેં નવલકથાનું સ્વરૂપ આપેલું છે. ખૂબ સરસ વાત. અને એ મારી જે નવલકથા છે એ નવભારત પબ્લિકેશન છે, એ લોકોએ સાહિત્ય મંદિર વાળાએ પ્રકાશિત કરી. ખરેખર આભાર તમારો, ખૂબ આભાર. સાથે તમે અંતરની આંટીઘૂંટી કરીને બી એક નવલકથા, એના વિશે કંઈ કહી શકશો? ચોક્કસ. હવે આ બધું થયા પછી અંતરની આંટીઘૂંટીની રચના એવી રીતે થઈ કે આ બે પુસ્તકો થઈ ગયા પછી ભાગ્યવશાત મારો કોન્ટેક્ટ થયો અતુલભાઈ મહેતા સાથે, ગુજરાત મેલના જે તંત્રી છે. તો એમણે મને કહ્યું કે તમે આ તમારા જે મનોરથ ને આ બે નોવેલ છે એ નોવેલ મને આપો તો હું એમાં પ્રકાશિત કરું. એટલે રોજના ધોરણે એ મારી મનોરથની લગભગ બધી જ કૃતિઓ એમાં પ્રકાશિત થઈ ગયેલી છે. અને બીજી જે નવલકથા છે તું જ છે ધબકારમાં, એ એમણે હપ્તાવાર પ્રગટ કરી, એમાં પ્રકાશિત કરી. ત્યારબાદ એ પણ પતી ગઈ, અને જસ્ટ એ વખતે કોરોના હજી આવ્યું હતું. એટલે મને એમણે કહ્યું કે તમે હજુ બીજી એક નોવેલ લખો ને તો હું હજી એમાં કન્ટિન્યુ રાખું. ત્યારે મેં કહ્યું કે કઈ વાંધો નહીં, ચલો હું લખતી જઈશ અને તમે અંદર પ્રકાશિત કરતા જજો. એ વખતે દિલ્હીમાં નિર્ભયાનો કેસ બનેલો. એટલે એ વખતે જે નિર્ભયાની ઉપર અત્યાચાર થયો એના લીધે જે હૃદયમાં ઉઠતા મનોભાવો અને મનોવેદના
જે છે એ મારો વ્યક્ત મેસેજ કરવા એ તમને આમાં વ્યક્ત મળી એ જાય. અભિવ્યક્ત કરવો તો સરસ. અને એને મેં આખું એ પ્રસંગને આવરી લઈને અને એને જુદા ત્રણ પ્રસંગમાં છે બરાબર. ત્રણ કથાઓ છે. અચ્છા. એ ત્રણેયને મેં કમ્બાઈન કરેલી છે અચ્છા. અને ત્રણેયનો મેસેજ લગભગ એ ટાઈપનો જ એકસરખો છે. છે. એકસરખો છે. હા, બહુ એટલે સરસ. એ રીતે એની રચના થઈ. હવે તમે ગઝલ, ગીત, ટૂંકી વાર્તાઓ, હાઇકુ અને પ્રવાસ વર્ણન એમ અનેક પ્રકારનું સાહિત્ય લખ્યું છે. તો આમાંથી કયું માધ્યમ તમને તમારી સંવેદનાઓને વ્યક્ત કરવા માટે સૌથી નજીક લાગે છે? હા, એ વાતનો તો હું ચોક્કસ તમને જવાબ આપીશ, પણ તમે એ પહેલા મને પૂછ્યું કે જ્યારે આ ગુજરાત મેલમાં રોજબરોજ આ જ્યારે પ્રકાશિત થતી હતી ત્યારે તમને શું લાગણી અનુભવાતી, એ હું તમને પહેલું કહીશ. હા, કરો. કારણ કે એ શું લાગણી હતી મારે કહેવું બહુ જરૂરી છે. કારણ કે ગૃહિણી તરીકે જ્યારે તમે રોલ ભજવો છો ત્યારે એ બહુ આનંદદાયક હોય છે, પણ તમને જ્યારે આવી કશી તમારી કોઈ કલાના માટે જ્યારે કોઈ ઓળખતું થાય ત્યારે પઝલમાં એક ખૂટતી કડી હોય ને અને આખું એ મૂકીને આખું સુંદર ચિત્ર ઉસી આવે. એવી રીતે મારા વ્યક્તિત્વમાં મને એવું લાગ્યું કે એ જે આગવી ઓળખની જે ખૂટતી કડી હતી એ ઉમેરાય અને એના લીધે જે મને એક હકારાત્મક પ્રતિસાદ મળ્યો, લોકો વાંચતા થયા, એ બધું એક ખરેખર ગૌરવની ક્ષણ લાગે, અને સંપૂર્ણતા લાગે. કશું ખૂટતું નથી હવે, એમ લાગે કે ના હવે બધું સંપૂર્ણતાની લાગણી લાગે. તો હવે મેં તમને કહું એમ આ માધ્યમ તમને તમારી સંવેદના વ્યક્ત કરવા માટે કયું સૌથી વધુ નજીક લાગે છે? હવે એવું છે ને ભરતભાઈ કે કોઈ એક માતાને તમે પૂછો ને કે કયું સંતાન પર તમે વધારે પ્રેમ ઢોળો છો કે કયા સંતાનને તમે વધારે સમજી શકો છો, એવું નથી. બધા સંતાનો જે માતાને વાલા હોય છે એવી જ રીતે બધા પ્રકાર મને ગમે છે. પણ આ જે અમુક છે વસ્તુઓ કે વાર્તા છે કે આ જે સરળ કાવ્યો કયા એ બધું તો બહુ સરળ રીતે લખાઈ ગયું, પણ ગીત, ગઝલ, હાઇકુ, સાયજિકી એ બધું જે છે એનું એક ચોક્કસ બંધારણ હોય છે. એ ચોક્કસ બંધારણ શીખી અને તમારી સંવેદનાઓ અથવા તો તમારો જે મેસેજ એક કન્વે કરો. એવું જરૂરી નથી કે તમે કશું બી લખી કાઢો, પણ એની અંદર એક સુંદર સંદેશ હોવો જોઈએ એવું હું માનું છું પોતે. તો એ મેસેજ મૂકીને છતાં એનું જે બંધારણ છે એની લિમિટમાં રહીને એ સંવેદનાને વ્યક્ત કરવાની, એ થોડું અઘરું કામ હોય છે, પણ એ મહેનત કરીને કર્યું મેં અને બસ એ આગળ કરતી રહી લેખન કાર્ય. આ રીતે તમે સાહિત્યના જુદા પ્રકાર એ પછી તો મેં હાઇકુ લખ્યા, સાયજિકી લખ્યા, માઇક્રો ફિક્શન લખ્યા, ઇવન લેખ લખ્યો, પછી પ્રવાસ વર્ણન બી લખ્યું છે અને વાર્તાઓ પણ લખી છે ટૂંકી. ફૂલવાડીમાં તમારી 27 જેટલી બાળ વાર્તાઓ પ્રસિદ્ધ થઈ છે અને આકાશવાણીનું પર પણ તમે પઠન પણ કર્યું છે. આજની ડિજિટલ પેઢીના બાળકો માટે લખતી વખતે તમે કોઈ બાબતોનું વિશેષ ધ્યાન રાખો છો? ચોક્કસ. જ્યારે તમે મોટા માટે લખો છો એના કરતા પણ જ્યારે બાળકો માટે કંઈક લખો છો તો એમાં ઉલટાની થોડી જવાબદારી વધી જાય છે. કારણ કે બાળ વાર્તાઓનો બાળ માનસ ઉપર અને બાળકોના ઘડતર ઉપર બંને ઉપર ઘણી બધી અસર કરે છે એવું. કારણ કે હું પોતે વાંચતી હતી નાનપણમાં, એટલે મને ખબર છે કે જો જેવું તમે વાંચો એવું શીખો છો અને એવું તમે અભિવ્યક્ત કરવાના છો. તો એ તમારી જવાબદારી થઈ જાય છે કે બાળ વાર્તાઓમાં ખાલી એક રાજા તો રાણી હતી, ખાધું પીધું મજા કરીએ તો ચલો ઠીક છે બધાને, પણ થોડું એક સમજવા જેવો સંદેશો હોય એ એક જવાબદારી થઈ જાય, એનું ખાસ ધ્યાન રાખું છું. અને મારી દરેક વાર્તામાં બધી વાર્તામાં છેલ્લે તો એક કોઈક એવો સંદેશ છે જ કે જેના લીધે બાળકોમાં કમસે કમ એક ગુણ વિકસે. સાચી વાત છે. કમસે કમ એક ગુણ. તમે સ્ટેજ સિંગિંગ અને ઓર્કેસ્ટ્રા સાથે પણ જોડાયેલા છો. સંગીત અને સાહિત્ય એકબીજાના પૂરક કેવી રીતે બને છે? શું તમે તમારા સંગીતના જ્ઞાનનો લાભ પણ અમારી ગઝલ કે કવિતાના લેખનમાં મળે છે? ચોક્કસ મળે. કારણ કે સંગીત અને સાહિત્ય એ બંને કલા
આમ તો એક જોઈએ તો એકબીજાના પૂરક જ છે. જ્યારે કંઈક લખેલું હોય એને સંગીતમાં ઢાળીને કોઈ ગાય છે ને, ત્યારે એ શબ્દોનો ખરેખરો અર્થ તમને સમજાય છે ને, હૃદય સુધી પહોંચે છે. સાચી વાત છે. કોઈક એવું ગઝલ તમે હા, કે મુક્તક કે ચોક્કસ શેર- ચોક્કસ કહીશ. સંગીતમાં શું છે, મેં વિશારદ સુધી તો ના કરી શકી, પણ ખાલી ગાયનની મેં 2 એક્ઝામ આપેલી છે. અચ્છા. અને એનું જે થોડું ઘણું જ્ઞાન છે ને, એ મારા લખતા વખતે હું ધ્યાન રાખું છું. લખતી હોઉં ત્યારે જોઉં કે ભાઈ આને ગાવી હોય તો ગઈ શકાય કે નહીં. બરાબર તો છે. એ બી મારો પ્રયત્ન એમાં ચાલુ જ હોય બરાબર છે. છે. તો એ મને ઘણી બધી રીતે ઉપયોગી રહ્યું છે. તો શ્રોતા હવે મિત્રોને મારી હા દર્શકોને ચોક્કસ સંભળાવો તો. મારી એક ગઝલ છે જે નમ્રતા શોધનજીએ કમ્પોઝ કરેલી છે, અને સ્વરબદ્ધ બી એમણે એમનો કરી છે. સ્વરબદ્ધ બી એમણે કરી છે, અને એમનો સુમધુર કંઠ પણ આપેલો છે. એ ગઝલના વર્ડિંગ બી બહુ જ સરસ છે, એટલે બધી ગઝલોમાંથી એમણે એક સિલેક્ટ કરીને ગાઈ છે. તો હું હા. થોડું વધારે નહીં પણ હા, ના, 2 ચોક્કસ. લાઈન ગાવા માટે પ્રયત્ન કરીશ. અધૂરા એ ગીતોની લઈ ગયો છે, અધૂરા એ ગીતોની લઈ ગયો છે, ને મારી ગઝલનો વિષય લઈ ગયો છે. હજી તો મિલનની રમત પણ અધૂરી, હજી તો મિલનની રમત પણ અધૂરી, તું મેદાન છોડી વિજય લઈ ગયો છે, તું મેદાન છોડી વિજય લઈ ગયો છે, અધૂરા એ ગીતોની લઈ ગયો છે. વાહ, ખૂબ આવી રીતે સુંદર. એમને compose. અદ્ભુત. જો કે એમના જેટલું સરસ તો નથી કહી શકી, પણ થોડો ઘણો પ્રયત્ન હા, પણ કર્યો. ઘણું સુંદર ગાઓ છો તમે. મેં તમને સાંભળ્યા બી છે, અત્યારે બી સાંભળ્યા છે, ને આમે મેં તમને સાંભળ્યા છે કે ગાતા. તો ખૂબ ખૂબ તમારો અવાજ ખરેખર ખૂબ સુંદર છે. બીજું એક ગીત છે, એ ભરતભાઈ પરમારે પણ કમ્પોઝ અચ્છા. કરેલું છે. એ ગીત છે, જો કે ગઝલ નથી. હા, હા. ગીતો પણ મેં ઘણા લખ્યા છે, અચ્છા. પણ ઓછા છે, ગઝલો વધારે એનું લખી એકાદ છે. મુખડું ચોક્કસ, બોલી ચોક્કસ. શકાશે? સાવરે અજાણ્યા તમે સામા મળ્યા ને અમે, ભવ ભવના બંધનને જાણ્યા હો, હૃદયમાં લપાતી છુપી લાગણી ન પૂરે, આખાને આખા અમને તાણ્યા હો, સાવરે અજાણ્યા તમે સામા મળ્યા ને અમે, ભવ ભવના બંધનને જાણ્યા હો. તમારો ચહેરો બી ખૂબ એક્સપ્રેસિવ છે. Thank you. તમને એક્ટિંગ કરવી ગમે ખરી? થોડોક ડર લાગે છે, હજી સુધી કરી નથી. મને એક બે જણે પૂછ્યું પણ છે, એક્સપ્રેશન તમે મને જે ગાઓ એક બે છો, જણે બોલો છો પૂછ્યું ત્યારે પણ તમે છે. એક્સપ્રેશન ઘણા સારા આપો છો. પણ એક કહેવાય ને કે ડર હોય કે હા. ભાઈ આ ફિલ્ડમાં ખબર નહીં પણ કેવી મોકો મળે તો પ્રયત્ન કરો ખરા. વિચારી શકાય. અચ્છા. હા, હા. હવે ઇન્ડિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવવું અને નારી તું ના હારી જેવા એવોર્ડ્સ પ્રાપ્ત કરવા, આ સિદ્ધિઓ પાછળનો સંઘર્ષ અને તેની પાછળની જવાબદારી વિશે શું કહેશો? પહેલી વાત તો એ કે આ જે સિદ્ધિઓ છે, એ સિદ્ધિઓ કે એવોર્ડ્સ મેળવવા માટેનો સંઘર્ષ ક્યારે રહ્યો નથી મારો. સારી વાત છે. મારો સંઘર્ષ એ જ રહ્યો છે કે સાહિત્યના જુદા જુદા પ્રકારો જે છે એને સિદ્ધ કઈ રીતે કરવા. ધારો કે મને વિચાર આવે કે વાર્તા લખવી છે, બરાબર. તો વાર્તાને પ્રોપર રીતે રજૂ કઈ રીતે કરાય, કે ભાઈ હાઈકુ છે તો હાઈકુનું એક બંધારણ હોય, સાયજિકીનું હોય, બરાબર. તો એ શીખવાનો પ્રયત્ન અને એનો સંઘર્ષ વધારે રહ્યો છે. અચ્છા. બાકી તો પછી હું જે શીખતી ગઈ એ હું લેખન કાર્યમાં ઢાળતી ગઈ, બરાબર અને છે.
ધીરે ધીરે એ બધું મળતું મળતું રહે. સરસ. હવે તમે અનેક કાર્યક્રમોનું સંચાલન કર્યું છે અને સ્પર્ધાઓમાં નિર્ણાયક પણ રહ્યા છો. એક પરફોર્મર અને એક નિર્ણાયક, આ બંને ભૂમિકામાં શું તફાવત અનુભવો છો? બહુ સરસ ક્વેશ્ચન છે. કારણ કે બિંદી પ્રોજેક્ટમાં જ્યારે મેં ગઝલનું પઠન કર્યું ત્યારે મને મારા એ વખત એટલી એન્ઝાયટી હતી કે હું સારું પરફોર્મ કરી શકીશ કે નહીં, જજને કેવું લાગશે, મારો નંબર આવશે કે નહીં, આટલા બધા આવ્યા છે એમાંથી મારું સારું થશે કે નહીં, બરાબર, એને હું અભિવ્યક્ત કરી શકીશ નહીં, 100% આપી શકીશ કે નહીં, આટલી બધી ચિંતાઓથી હું ઘેરાયેલી હતી. પણ જ્યારે મને એમ થયું કે આ નિર્ણાયક તો બહુ સારું છે, ખાલી બેસવાનું છે અને આમાંથી જોવાનું છે કે કોણ શ્રેષ્ઠ છે. પણ જ્યારે હું નિર્ણાયક બની ત્યારે મને ખબર પડી કે નિર્ણાયકને શ્રેષ્ઠ નથી શોધવાનું, પણ એ શ્રેષ્ઠમાંથી સર્વશ્રેષ્ઠ શોધવાનું છે. અને એ કામ બહુ અઘરું છે. અને છતાં જોવાનું છે પાછું કે ભાઈ તમે આટલા બધા છે એમાંથી કોઈને બી અન્યાય ના થઈ જાય. દરેક જણ કલાના ક્ષેત્રમાં છે, એને પોતે મહેનત કરેલી છે, તો કોઈને બી અન્યાય ના થઈ જાય એ જોવાનું કામ નિર્ણાયકનું થઈ જાય છે. અને બંને વિશિષ્ટ ભૂમિકાઓ છે. વિશિષ્ટ ભૂમિકા છે, પણ એકને તમે એમ ના કહી શકો આ જ અઘરી છે કે આ વધારે સહેલી છે એવું નથી શકાય. બરાબર છે. હવે આજના ઉગતા સાહિત્યકારો, ખાસ કરીને જે ગૃહિણીઓ પોતાની કલાને બહાર લાવવા માંગે છે, તેમને તમે શું સંદેશ આપશો? એક ગૃહિણી હોવાના નાતે હું એટલું જ કહીશ કે જ્યારે તમે તમારો ઘર સંસારમાં પડેલા છો, બધી જવાબદારીઓ તો રહેવાની જ છે, પણ એમાંથી બી તમે બધાને જવાબદારીઓ પૂરી કર્યા પછી અને કોઈની ઉપેક્ષા ના થાય. આટલા બધા માણસો, કારણ કે અત્યારે તો જો ન્યુક્લિયર ફેમિલી હોય તો વાંધો ના આવે, બાકી જો આખો પરિવાર હોય તો ઘણીવાર એવું બી બને છે કે લેડીઝ નીકળી જાય અને ઘરમાં હોય એને એમ લાગે કે મારી ઉપેક્ષા કરીને નીકળી જવામાં આવ્યું, કે આ કામ રહી ગયું ને આ કામ રહી ગયું, એવું થતું હોય છે. તો કોઈની ઉપેક્ષા ના થાય, જવાબદારીઓ પણ સંપૂર્ણ રીતે તમે નિભાવી લો, તે છતાં તમે થોડોક તો સમય કાઢી શકો છો. ભલે તમે બહાર ના જાઓ, ઘરમાં રહીને બી હવે લેખન કાર્ય છે તો તમે ઘરમાં બેઠા બેઠા કરી શકો છો. અને હવે તો બહુ સરસ આ ફેસબુક નું માધ્યમ એટલું સરસ આવી ગયું છે ને કે તમે બેઠા બેઠા એક ક્લિકમાં તમારી, ને તો તમે લેટર લખો ને એમાં લખો ને એડ્રેસ લખો ને પોસ્ટ કરવા જાઓ ત્યારે મળે, કશું નહીં. આ તો એક જ સેકન્ડમાં સામે જે હોય, તમે યુએસ આવો, તમે જાણો છો રાજુલબેન ને એ લોકો તો બધા ત્યાં, કૌશિકભાઈ ને બધા ત્યાં છે, કે તમને બી મોકલવું હોય તો મારે એક જ ક્લિકમાં મોકલી દેવાય કે ભાઈ આટલું આટલું વસ્તુ છે ને આટલું મારું કામ છે, પીડીએફ બી બની જાય છે, તો તમે એ કરી શકો છો. અને હા, એટલો જો તમે સમય ફાળવો તો તમે તમારી એક આગવી ઓળખ ઊભી કરી શકો છો. ખૂબ સરસ ઘરે બેઠા બેઠા તમને ગૃહિણીઓને આપ્યો. હવે આપણે અંતિમ પ્રશ્નો તરફ આગળ જઈએ. ઈશ્વરીબેન, આ કાર્યક્રમ અંતે ખાસ પ્રશ્ન આપને પૂછ્યો છે કે આપ સાહિત્ય સંગીતનું વિશ્વના મંચ પર ઉપસ્થિત છો, ત્યારે આ ગ્રુપના સંચાલકોની મહેનત અને આ પરિવાર સાથે જોડાયેલા કલાપ્રેમી સભ્યો માટે આપ શું કહેશો? આપના તરફથી એમને કોઈ ખાસ સંદેશ? ચોક્કસ એક સંદેશ આપવો ખૂબ જરૂરી છે અને એમનો આભાર બી માનવો જરૂરી છે. કારણ કે તમે લખો તો છો, લેખન કાર્ય ઘરે બેઠા બેઠા કરો છો કે ક્યાંય બી તમારો પ્રયત્ન ચાલુ છે, પણ બહોળા વાચક વર્ગ સુધી પહોંચવું બી જરૂરી હોય છે. અને એના માટે તમને મંચ જરૂરી હોય છે. તમે ઘરે બેઠા બેઠા બધાની સાથે શેર નથી કરી શકતા. પ્લેટફોર્મની જરૂર પડે છે, મંચની જરૂર પડે છે કે જ્યાં તમે તમારા વિચારો, તમારી જે કૃતિઓ છે એને તમે વહેંચી શકો તો લોકો જાણે. અને જ્યાં સુધી વાચકોનો પ્રતિસાદ ના મળે ને ત્યાં સુધી તમને ખબર નથી પડતી, ના તમને ખબર જ નથી પડતી કે તમારી જે કૃતિ છે એમાં કઈ સુધારાની જરૂર છે, કે લોકોને ગમશે કે નહીં ગમે. હા, એ સૌથી મોટો પ્રશ્ન. કારણ કે તમને એમ થતું હોય મારું તો બધું સારું જ છે, પણ વાચકોને બી ગમવું જોઈએ, એ બહુ જરૂરી છે. અને એ મંચ પૂરું પાડવાનું કામ સાહિત્યની નિસ્વાર્થ ભાવે જે સેવા કરી રહ્યા છે રાજુલબેન અને કૌશિકભાઈ આદરણીય જે છે, બંને જણાએ મને સૌથી પહેલું સાહિત્ય સંગીતનું વિશ્વમાં ગ્રુપમાં મને એડ કરી અને બહુ મોટું મંચ પૂરું પાડ્યું, ને એની હું બંને લોકોની હું બહુ આભારી રહીશ દિલથી. અને સાથે સાથે આપણા સભ્યો માટે તમારે કંઈક સંદેશ છે જે આપણી સાથે જોડાયેલા છે? સભ્યો તો ખરા, પણ એ પહેલા હું સંચાલકોની વાત કરીશ.
આ તો થઈ રાજુલબેન અને કૌશિકભાઈની, પણ એ સિવાય બી ઘણા બધા છે જે પડદા પાછળ બી જોડાયેલા છે અને પડદા પાછળ બી કાર્ય કરી રહ્યા છે, જે મને પોતાને ખબર છે. સંચાલકો છે કે જે બીજું આડકતરી રીતે બી જે મહેનત કરતા હશે એ લોકો બી બહુ નિસ્વાર્થ ભાવે ઉમદા કાર્ય કરી રહ્યા છે. તો એ લોકોનો બી દિલથી આભાર. અને ખરેખર જે મને પ્રેરિત કરે છે લખવા માટે એ બહોળો વાચક વર્ગ, એ વાચક વર્ગનો સૌથી પહેલો આભાર. અને વડીલોના આશીર્વાદ અને ભગવાનના આશીર્વાદ તો છે. શુભ ચિંતકો બી ઘણા છે જે હા એટલે ભગવાનની દયાથી ને પ્લસ મારી મહેનત એ બધાના લીધે હું આ લેખન કાર્ય કરી રહી છું. ચલો આજે આપણે સમાપન કરીએ. શબ્દોના મહોત્સવમાં સંવેદનાનો શણગાર જોયો. આજે ઈશના હૃદયમાં સાહિત્યનો રણકાર જોયો. ભરત કહે ધબકે છે કલા જેના અણુએ અણુમાં, આવા વ્યક્તિત્વમાં જે ઈશ્વરનો સાક્ષાત્કાર જોયો. આજની આ મુલાકાત ખરેખર યાદગાર રહી. ઈશ્વરીબેન, તમારી સાહિત્યિક સફર અને સંગીત પ્રત્યેનો તમારો લગાવ અમારા સૌ માટે પ્રેરણારૂપ છે. તમે તમારા વ્યસ્ત શિડ્યુલમાંથી સમય કાઢી અમારી સાથે સંવાદ કર્યો તે બદલ સાહિત્ય સંગીતનો વિશ્વ પરિવાર વતી હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ આભાર. મને અહીંયા આમંત્રિત કરવા બદલ ભરતભાઈ આપનો ખૂબ આભાર. સાથે જ આ કાર્યક્રમ નિહાળી રહેલા તમામ દર્શક મિત્રોનો પણ હૃદયપૂર્વક આભાર. તમારી ઉપસ્થિતિ અને તમારા પ્રતિસાદ જ અમને આવા સુંદર કાર્યક્રમો કરવા માટેની ઉર્જા પૂરી પાડે છે. ફરી મળીશું સાહિત્યના કોઈ નવા સથવારે કોઈ નવી પ્રતિભા સાથે. ત્યાં સુધી રજા આપશો. ભરત સાંગાણીના જય હિન્દ.